સ્વતંત્રતા દિવસ પર દરેક ઘરમાં તિરંગા અભિયાનના ભાગરૂપે 13 ઓગસ્ટે સુરતમાં યોજાનારી તિરંગા યાત્રા માટે મંગળવારે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ યાત્રા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ચાલશે. રિહર્સલ દરમિયાન જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાબાંગ ઝમીર અને અનેક અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું. સુરક્ષા પ્રોટોકોલ, ટ્રાફિક ડાયવર્ઝન અને વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, સશસ્ત્ર અને નિશસ્ત્ર પોલીસ પ્લાટૂન, એસઆરપીએફ, એનસીસી છોકરાઓ અને છોકરીઓ, એસપીસી કેડેટ્સ, ટીઆરબી અને હોમગાર્ડ સહિત લગભગ 29 વિવિધ પ્લાટૂન તિરંગા યાત્રામાં ભાગ લેશે. આ ઉપરાંત બીએસએફ, સીઆરપીએફ, આર્મી, એરફોર્સ, નેવી અને ગુજરાત પોલીસના વિવિધ બેન્ડ ટુકડીઓ, ઘોડેસવાર અને ફાયર બ્રિગેડ ટીમ પણ યાત્રાના મુખ્ય આકર્ષણ હશે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.